દાહોદ જિલ્લાના સુખસર નજીક બલૈયા ક્રોસિંગ પાસે ભયંકર આગની ઘટના 112 જનરક્ષક અને ફાયર બ્રિગેડની તાત્કાલિકથી કામગીરીથી મોટો અનર્થ ટળ્યો। મળતી માહિતી પ્રમાણે તારીખ 19/3/2026ના રોજ સાંજે આશરે 9:30 વાગ્યાના સમયે 112 જનરક્ષક પીસીઆર વાનને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ફોન મારફતે જાણ કરવામાં આવી હતી કે દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના બલૈયા ક્રોસિંગ પાસે એચપી પેટ્રોલ પંપથી ફતેપુરા જવાના રોડની બાજુમાં વાવાઝોડાના કારણે ઇલેક્ટ્રિક વાયર તૂટી જવાથી શોર્ટ સર્કિટ સર્જાયું હતું, જેના પરિણામે ભયંકર આગ ફાટી નીકળી હતી। આ આગને કારણે આજુબાજુ આવેલા મકાનો અને ઘાસચારો સુધી આગ ફેલાવાની શક્યતા ઊભી થતાં સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ 112 જનરક્ષક ટીમ સુખસરના ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ બાબુભાઈ ગરાસિયા બક નંબર 168 અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટીમે સ્થાનિક લોકોની મદદથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યા હતા, પરંતુ આગ વધુ પ્રચંડ હોવાને કારણે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી। આ ત્વરિત અને સંકલિત કામગીરીના પરિણામે આસપાસના મકાનો અને ઘાસચારો સંપૂર્ણ રીતે સલામત બચાવી શકાયા હતા અને મોટા અનર્થ ટળી ગયો હતો, જેમાં કામગીરીમાં કોલર અંકિતભાઈ આમલિયાર, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ બાબુભાઈ ગરાસિયા બક નંબર 168, એચજી કલસિંગભાઈ ખેતભાઈ, એચજી સુરતાનભાઈ દલાભાઈ, પાયલોટ ઉપેન્દ્રસિંહ દશરથસિંહની જોવા મળી છે અને 112 જનરક્ષક ટીમ ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે।